ગુજ્જુ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો આજે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી જોવાઈ રહી છે, જ્યાં જે ફાયર સેફટીના જે સાધનો છે તે ધૂળ ખાઈ રહ્યા છે। આપણે કેમેરામાં તે દ્રશ્યો જોવાની અહીંયા આગળ જે છે તે અહીંયા આગળ આ જે દ્રશ્યો છે તે આપણે ચોક્કસપણે તમને કેમેરામાં બતાવીશું કે આ જે દ્રશ્યો છે તમે જો કે આજે તે ધૂળ અને દળ ખાઈ રહ્યા છે। હજુ તો આ નવી જ હોસ્પિટલ બનેલી છે અને હજુ 1 જ વર્ષ થયું છે ચાલુ થયા ને તેની અંદર સૌથી મોટો ગંભીર પ્રશ્ન આ ઊભો થાય છે કે આ જે ફાયર સેફટીના સાધનો છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે। મોટી દુર્ઘટના સર્જાશે, જેમ કે અત્યારે હાલની અંદર આપણે થોડાક સમય પહેલા જ જોયું કે ભરૂચ હોસ્પિટલની અંદર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં જે વેલફેર હોસ્પિટલ છે ત્યાં આગળ ઘણા લોકોના જીવ ગયા હતા। માની લો કે જો આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવી કોઈ દુર્ઘટના આગની થશે તો પછી તેની જવાબદારી કોણ લેશે? નિર્દોષ લોકોના જીવ જશે, શું કરશે તંત્ર? આટલી મોટી ગંભીર બેદરકારી ના હોવી જોઈએ, તંત્રએ જાગવું જોઈએ। આપણી સાથે સ્થાનિક રહીશ છે અહીંયા આગળ સાજીદભાઈ પણ ઉપસ્થિત છે। સાજીદભાઈ, શું કહેશો? આ એક નવી હોસ્પિટલ બનેલી છે, ખૂબ જ સારી વાત કહેવાય કે આમોદની અંદર એક સારી હોસ્પિટલનું નિર્માણ થયું છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન જે આપણે જોઈ રહ્યા છે આ ફાયર સેફટી કામ જ નથી કરી રહી। આ બધું મારું કહેવું તો એમ છે કે જ્યારે સરકાર આટલા મોટા ખર્ચે કામો કરતી હોય તો એની સાચવણી માટે પણ યોગ્ય પગલાં એ લોકોએ લેવા જોઈએ। ફાયર સેફટી લગાવી તે આજે 2-3 વર્ષ થયા, 1 વર્ષ સુધી મેન્ટેન રાખવા માટે કામ કાર્યરત હતી, ત્યાર પછી અત્યારે જો ફાયર સેફટી કાર્યરત નથી ને જો અત્યારે કોઈ ઇન્સિડન્ટ બને તો આ કોઈ કામમાં આવે એમ નથી। શું કહેવું છે તમારે આ બાબતે? તંત્રએ જાગવું જોઈએ। જે અહીંયા આગળ જે આપણે માની શકીએ છીએ કે જે ડૉક્ટર છે કે કોઈ બી અહીંયા આગળ જે લોકો આને લાગતા વળગતા અધિકારીઓ હોય તેને પણ આની વિઝિટ વારંવાર લેવી જોઈએ, જેથી કરીને આ જે ખાસ ઉપયોગી વસ્તુ છે, અત્યારે આગ લાગવાના બનાવો તો ઘણા બધા બની ગયા છે। સુરતમાં પણ આવી રીતના તક્ષશિલા હોસ્પિટલની અંદર જે આગ લાગી હતી, ઘણા બધા લોકો નિર્દોષ લોકોના જીવ જાય છે। સાજીદભાઈ, શું કહેશો? આ સરકાર પોતાનું કામ કરે, કામગીરી કરવા માટે પૈસા આપે, ફંડ આપે, પછી એની આગળ એને મેન્ટેન કરવું એ તો એને જે તે લગતા અધિકારીઓનું કામ છે। એ લોકોએ પોતાની ફરજ સારી રીતે બજાવવી જોઈએ। જો આ જ રીતે કામ કરે એમાં સરકારનો કોઈ વાંક નથી, પણ સરકાર તો ફંડ આપે પણ ત્યારબાદ એને મેન્ટેન કરવાનું કામ જેનું છે એમણે પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવવી જોઈએ। તો ખૂબ જ સારી વાત કરી છે અહીંયા આગળ સાજીદભાઈ આપણને કે આ જે વસ્તુ સરકાર દ્વારા તો લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે અને આપે છે અને આટલો સુંદર વિકાસ થાય છે, પરંતુ આ સુંદર વિકાસની અંદર જે તે લાગતા વળગતા અધિકારીઓની નિષ્ક્રિયતા આપણે કહી શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ, જેની અંદર નિર્દોષ લોકો ભોગ બને છે। એટલે વહેલામાં